વૃક્ષ એટલે ધર્મ. સંસ્કૃત તમારી સાથે બધું મારું બધું ટેપ થાય ને એટલે બહુ સમજીને બોલવું પડે. શબ્દકોશમાં વૃક્ષનો અર્થ થાય છે ધર્મ. વૃક્ષ એટલે બળદપણ અને નંદી એ ધર્મનું પ્રતીક છે. ધર્મશીલને કારણે, ધર્મને કારણે જે બીજા પ્રહાર કરે તો પણ સામો પ્રહાર નથી કરતો, એ હનુમાનજીનું ઈશ્વરત્વ છે. ધર્મ એને ના પાડે નહીં. બીજા ગમે તે કહે તારે એમ ન કરાય, એવી રીતે ન કરાય. એ પણ ઈશ્વરત્વનું નિશાની છે. અજૈક પાદ, ભાગવતકારના શબ્દો તો જો અજૈક પાદ. હનુમાનજીના પગ આમ છે, શરીર તો અદ્ભુત છે, પણ એના પગ અજૈક એટલે બકરું. અજા 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 એટલે બકરું. બકરીના જેવા પગ છે. બકરું બહુ દોડે, બહુ દોડે. શ્રી હનુમાનજીને અતિશય દોડવું પડે છે જ્યારે કામ કરવું હોય ત્યારે એનું ચરણ છે એ બકરીના પગ મીન્સ એ તો એક પહેલી છે, પણ ત્વરિત ગતિ છે, શીઘ્રતા છે હનુમાનજીમાં. ધડાધડ દોડે છે. કેવો ડુંગરો ચડી ગયા સુંદરકાંડમાં. સિંધુ તીરે એક બકરું જેમ ચરવા ચડી જાય ઉપર વનસ્પતિ, બકરું કેમ જેમ ડુંગરા ઉપર ચડી જાય. આ શાસ્ત્રકારોના શબ્દો તો તમે જુઓ. અજૈક પાદ ઈશ્વરત્વ છે. અથવા તો ગમે તેટલા મોટા પદ હોય તો પણ જે નાના સમજે. આ વ્યાસપીઠ અમને મળી એટલે અમે મોટા નથી જતા. આ પદને અમે બહુ નાનું ગણીએ છીએ. તમારી સેવામાં એનો ઉપયોગ કરીએ છીએ. અજૈક પ્રતિષ્ઠા મળી હોય, પદ મળ્યું હોય, છતાંય એ પદને નાનું માની અને જગતના કલ્યાણ માટે તીવ્ર ગતિ કરે, એ ઈશ્વરત્વ છે. અજૈક બાદ હિબ્રજ્ઞ અહી, ગળામાં સર્પ રાખે એ કોટેશ્વર, એ હનુમાનજી ઈશ્વર. નાગેન્દ્ર હારાય, નાગેન્દ્રને ગળામાં પધરાવે છે. ભાગવતકાર કેટલું સુંદર માનસની સાથે મેળ પાડે છે. બહુરૂપો, ધારે એ રૂપ લઈ શકે. ક્યારેક વિપ્ર રૂપ, ક્યારેક લઘી રૂપ, ક્યારેક 32 ગણો મોટો થાય, ક્યારેક આટલા થાય. અનેક રૂપ આયા, એ ઈશ્વરત્વ છે. હનુમાનજી કેટલા રૂપ રામાયણમાં? 3 વખત તો બ્રાહ્મણ બન્યા. વળી ક્યારેક સૂક્ષ્મ રૂપ, ક્યારેક મસક સમાન, ક્યારેક લઘુ રૂપ, ક્યારેક મોટું રૂપ. અનેક રૂપ આય, એ ઈશ્વરત્વનું પ્રતીક. એક જ વ્યક્તિ તમને અનેક રૂપે દેખાય. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ બધાની સાથે બેઠા બેઠા ભજીયા ખાય તો નરેન્દ્રને પણ શંકા થાય કે આ કઈ બુદ્ધ પુરુષ છે. જ્યારે નરેન્દ્ર હતા અને એ વખતે જે કસોટી કરે છે પરખવા, ત્યારે એને એમ લાગે કે આ શું. વળી જ્યારે ઓછી ભાષામાં જ્યારે સમાધિની વાતો કરે ત્યારે એમ થાય કે આ કયું રૂપ છે, આ કયું રૂપ છે. એક વેણ જ્યારે કુંડલીની જાગૃતિ કરી દે, સૂત્રપાત થતો હોય ત્યારે એમ લાગે કે આ કેવું છે. નરેન્દ્ર મગજને શીતળ રાખવું. વિવેકાનંદજી પૂછ્યું કે મગજને ઠંડો રાખવો તો ગરમ શું રાખવું? કે હૃદયને ગરમ રાખવું. મારે આ કામ કરવાનું છે, મારે આ કામ કરવાનું, મારે દિલ દુનિયાને આપવું છે. એ તારા હૃદયમાં ગરમી હોવી જોઈએ અને પછી એ ગરમીનો તને મગજમાં તાવ ન ચડવો જોઈએ. એટલે મગજને આવા તો સૂત્રો ત્યારે આશ્ચર્યચકિત થાય કે આ તો વેદમાંય નથી ને આવ્યું ક્યાંથી? બહુરૂપ. આ બધા સૂત્રો ભાગવતકારના કહેવા પ્રમાણે આ તો સંદર્ભ મેળવ્યો એટલે હું તમને કહું છું. આ ઈશ્વરત્વનો પરિચય છે. સનતકુમારો નીકળી ગયા. એને ખબર નથી કે શિવ પાર્વતી નીકળ્યા છે, પણ પાર્વતીને એમ થયું કે આ છોકરાઓ અહંકારી થઈ ગયા છે, પગે નથી લાગતા. ભગવાન શંકરને ફરિયાદ કરી કે આ શું માને છે એના મનમાં? આનો કોઈ દિવસ નાશ નથી, આ બહુ સનાતન છે આ લોકો, એટલે એના મનમાં પગે તો લાગવું જોઈએ ને. દેવી બાળકો છે, જવા દો. નહીં જવા કેમ દેવાય? જો દંડ ન કરું તો ધર્મ ભ્રષ્ટ થશે.
અને પાર્વતીએ શ્રાપ આપ્યો, સાહેબ તમે ઊંટ થઈ જાઓ. ઊંટ બનાવી દીધા અને બોતડા થઈ ગયા ચારે. આ કઈ શાસ્ત્રી, આ એક દ્રષ્ટાંત સમજવા માટે સમજાવવા, ઊંટ થઈ ગયા છે. આ વાત કરેલી છે પહેલા. હું તો પ્રસન્નતા હતી, ચારે જણા ઊંટની જેમ ફરવા માંડ્યા. અઠવાડિયા પછી શંકર ને પાર્વતી પાછા ત્યાંથી નીકળ્યા, ફરે છે ઊંટ. શંકર ભગવાને સનત કુમારોને પૂછ્યું, પાર્વતીજીએ તમને શ્રાપ આપીને ઊંટ બનાવી દીધા તો તમને કાંઈ ખરાબ નથી લાગતું? કે તો માં છે, કોઈ દી બુરું કરે? જગદંબા એ કોઈ દિવસ અમારું ખરાબ કરે જ નહીં. કે તો શું કે સનત કુમારો હતા ત્યાં સુધી દર દર ભિક્ષા માંગવી પડતી હતી. ઊંટ બનાવ્યો, જ્યાં મોઢું નાખો ત્યાં ભિક્ષા. પીપળો ખાઈ લ્યો, લીમડો ખાઈ લ્યો, જ્યાં મોઢું નાખો, કોઈની પાસે માંગવું જ ન પડે એની ભિક્ષા. પાર્વતી એકદમ પેલા થઈ ગયા, કેવો અર્થ કર્યો કે હા. અને ભગવાન ભોલેનાથ બીજો ફાયદો અમારે તો સનત કુમાર હતો ને, સવારમાં નાહવું પડે, સંધ્યા કરવી પડે, હવન કરવો પડે. આ બધી ઝંઝટ છૂટી, કાંઈ નાહવાનું નહીં, કોઈ હવન કરવાનું નહીં, કાંઈ નહીં, બસ ખાલી હિંચકા જ ખાવાના, હિલોળા લેવાના. અમારી માએ અમારા ઉપર કૃપા કરી, શ્રાપને પણ જે અનુગ્રહમાં ફેરવી નાખે. એટલે એક વસ્તુ મારા ભાઈ બહેનો યાદ રાખજો કે ગુરુ મારું તમારું મન, મનોમય કોષ જ્યારે ખોલી દેશે ત્યારે આપણું મન એવું તૈયાર થશે કે અપમાન નહીં લાગે, શ્રાપ નહીં લાગે. એના બધા જ પોઝિટિવ અર્થો આપણે લેતા થઈશું. તો મનોમય કોષ, અન્નમય કોષ એટલે શરીર, પ્રાણમય કોષ એટલે પિતા. આચાર્ય મારું તમારું મન નિર્માણ કરે. આપણું મન કઈ આવું પેલા હતું નહીં. પૂછો મોહન ને પૂછો, આવું મન હતું એનું? માર પાર કરતો મન બની ગયું. રામાયણ આપણો સદગુરુ છે, આપણા મનનું નિર્માણ કરે છે. આપણા મનની એને ખબર છે કે આચાર્ય દેવો ભવ મનોમય કોષ ખોલે છે. અને પછી અતિથિ દેવો ભવ એ આપણો વિજ્ઞાનમય કોષ ખોલે છે. મારે કહેવું જોઈએ, મેં જેટલું સાંભળ્યું વાંચ્યું, આઈન્સ્ટાઈનનો વિજ્ઞાનમય કોષ ખુલી ગયેલો, એડિસનનો ખુલી ગયેલો. જેણે વિશ્વ મંગલની ભારતીય કે ભારતેતર દેશોના જે વૈજ્ઞાનિક, એનો વિજ્ઞાનમય કોષ ખુલી ગયો એટલે એને જબરદસ્ત શોધો કરીને આપણી સામે મૂકી છે. રામાયણમાં લો તો વિજ્ઞાનમય કોષ ખોલ્યો છે વાલ્મીકીનો અને હનુમાનજીનો. વંદે વિશુદ્ધ વાલ્મીક વિજ્ઞાન વિશાળ. પછી આપણને ખબર ન પડે એવું વિજ્ઞાન આપણા જીવનમાં પ્રયોગાત્મક સૂત્રો નીકળવા માંડે. પ્રયોગાત્મક, હું કયા કરું ને કે કથા વચનાત્મક ન રહેવી જોઈએ, ખાલી વચનાત્મક નહીં, રચનાત્મક હોવી જોઈએ, પ્રયોગો થવા જોઈએ. નામ ભૂલી જાઓ, જાપાનના એક સૂફી સંત, સુભાષભાઈએ કહ્યું કે કોકે કહ્યું છે પણ હું ભૂલી ગયો. એ સંત બધાનું બહુ ધ્યાન રાખે, બધાની બહુ સેવા કરે, બહુ સેવા કરે. અને એને બુદ્ધના સૂત્રો જે ચીની ભાષામાં વધારે હતા, એ સૂત્રોને એને જાપાનીઝ ભાષામાં, અને એ વખતે કાંઈ આવા પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, લાકડાના બધા બોક્સ ગોઠવવા, ના કરવું, એમાં ઘણા પૈસા જોઈતા હતા. એણે 10 વર્ષ સુધી ગામડે ગામડે ભીખ માંગી. એ જાપાનીઝ સાધુએ કે બુદ્ધના સૂત્રો જે ચીની ભાષામાં વધારે છે એને જાપાનીઝ ભાષામાં એને પેલા કરો. પણ એ વખતના છાપખાના જે બધું ગોઠવવું પડતું એ રીતે 10 વર્ષ સુધી ગામડે ગામડે જાય. સાધુ ઉપર એટલો બધો લોકોને વિશ્વાસ કે બધા પૈસા આપે. અને એનો ગ્રંથ તૈયાર કરવા માટે બધું જ એટલા રૂપિયા ભેગા થયા
અને પછી એને જ્યારે એ બધું કરવા ગયો એમાં જાપાનમાં ભૂકંપ આવ્યો, કેટલાય મકાનો પડી ગયા, બેઘર થઈ ગયા, અને પુસ્તક છાપવા માટેની જે રાશિ ભેગી રહી હતી એ વચનાત્મક ન રહી, રચનાત્મક થઈ ગઈ. પોતાની સેવા, રસોડા ખોલ્યા, નાના મોટા દવાખાના ખોલ્યા, જેને જેને ભૂકંપ નહીં એ બધાની સારવારમાં 10 વર્ષની ભેગી કરેલી રકમ, જેનો હેતુ બીજો હતો પણ વાપરી. પછી પાછું પેલું પ્રિન્ટ તો કરવું જ હતું. પછી બીજા 10 વર્ષ એને ભીખ માંગી, પણ રાજાઓને બી કોક તો રૂપિયાને બદલે સોનાના સિક્કા આપતા હતા. આ સાધુ ઉપર એટલો ભરોસો. સાધુ જ્યારે નખશીક સાધુ હોય ને સાહેબ, ત્યારે એના ઉપર બધાને ભરોસો નથી, કોઈ સવાલ જ ન ઉઠે સાહેબ. અમે વ્યાસપીઠ ઉપરથી જ્યારે જ્યારે દેશને કે દુનિયાને જરૂરત પડી ત્યારે મેં વિનમ્ર અપીલ કરી હોય, અને કરોડો રૂપિયા કોઈએ મને પૂછ્યું નથી કે બાપુ એ વપરાઈ ગયા કે, એને ખબર જ હોય કે આ બાવો પોતાનું નાખીને વાપરી નાખ્યું છે. આ ભરોસો છે સાહેબ.